નમસ્તે, મારું નામ ધ્રુવી છે. તમારા જીવનનો મંત્ર શું છે સર? ચરાઈ વહેતી ચરાઈ વહેતી ચરાઈ વહેતી, ચલતે રહો. પરિવ્રાજકની જેમ સતત જનતાના સુખ દુઃખની વચ્ચે ફરતા રહો, ચાલતા રહો, મળતા રહો, જીવનની નવી નવી અનુભૂતિ કરતા રહો. સ્થગિતતા નહીં જોઈએ, સ્થિરતા ન જોઈએ. પાણી ખાબોચિયામાં ભરાયેલું પડ્યું હોય તો ડોળાઈ જાય. નદીનું જેમ, ઝરણાની જેમ ચલતે રહો. આ જ જીવનનો મંત્ર છે. ચરાઈ વહેતી ચરાઈ વહેતી ચરાઈ વહેતી. ખાસ કરીને આ કિડ સિટી બાળકોના આત્મવિશ્વાસ કેળવવા માટે છે. એ એન્કર બને, એ આત્મવિશ્વાસપૂર્વક મુખ્યમંત્રીનું ઇન્ટરવ્યૂ કરે, એ આત્મવિશ્વાસપૂર્વક ફાયર બ્રિગેડની ગતિવિધિ કરે, એ આત્મવિશ્વાસપૂર્વક રસોઈ બનાવવાનું કામ શીખે, એ આત્મવિશ્વાસપૂર્વક બેંક ચલાવે. અનેક પ્રવૃત્તિ જે દુનિયામાં જુએ છે પોતે કરી શકે કે નહીં, એના માટેનો અવસર આ કિડ સિટીમાં મળે છે. મને વિશ્વાસ છે કે બાળકો અહીં જેટલા પ્રકારની પ્રવૃત્તિ છે એને જીવનનો એક અલગ આનંદ સાથે શિક્ષણ પણ મળશે, જ્ઞાન પણ મળશે. નાના નાના ભૂલકાઓને જીવનમાં કંઈક ને કંઈક કરવાની મહેચ્છા હોય, જીવનમાં પ્રગતિ કરવાની મહેચ્છા હોય, પણ સાથે સાથે આ સમગ્ર સમાજનું આપણા ઉપર ઋણ છે. એ જો ભાવ રહે તો આપણે બહુ જ જીવનની અંદર સમાજ જોડે હળીમળીને જીવવાની ટેવ પડશે. મિત્રો, નિયમિતતા એ બહુ મોટી શક્તિ છે. અનિયમિતતા જીવનને વેડફી નાખે છે. હું નિયમિતતાનો મતલબ એ નથી કરતો કે બધું જડબે સલાક હોય, ઘડિયાળ જ તમને ચલાવતું, એવું નહીં. પરંતુ નક્કી કરેલા સમયે નક્કી કરેલું કામ કરવાની ટેવ પાડવી જોઈએ. એના કારણે ખૂબ લોકોનો સમય બચતો હોય છે, ખૂબ શક્તિ બચતી હોય છે અને ઓછા સમયમાં ઘણા કામ આપણે કરી શકતા હોઈએ છીએ. નિયમિતતા પણ જીવન ઘડતરની અંદર ખૂબ મોટું પરિબળ બનતું હોય છે. અને મને વિશ્વાસ છે મિત્રો કે તમે બધા પણ નિયમિતતાની બાબતમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરો, ક્યારેય સમાધાન નહીં કરો. Imagine a city within a city. Imagine a city for kids only. જ્યાં તમે પોલીસવાળા બનીને ચોરને લોકઅપમાં પૂરી શકો છો, જ્યાં તમે રેડિયો જોકી બનીને તમારો પ્રોગ્રામ બનાવી શકો છો, જ્યાં ફાયર ફાઇટર બની આગ સાથે ફાયર ફાઇટિંગ કરી શકો છો. A city where you make your own ice cream in the ice cream factory, where you treat patients in a hospital and dental clinic, where you open a bank account and withdraw money from the ATM. એક એવી સિટી જ્યાં તમે પૈસા કમાઈ અને વાપરી શકો. અને સૌથી મજાની વાત એ કે આ નગરીમાં તમે ટેલિવિઝન સ્ટુડિયોમાં બેસી તમારા પ્રિય સીએમ શ્રી નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ કરી શકો અને તેની ડીવીડી ઘરે લઈ જઈ શકો. અને આ સિવાય અહીંયા એનસીસી કેમ્પ, આઈટી સેન્ટર, 3D હેરિટેજ ટૂર, પરફોર્મિંગ આર્ટ થિયેટર, એ પણ મેજિક અને પપેટ શો સાથે, ટેલિકોમ સેન્ટર, ન્યૂઝ એન્ડ પ્રિન્ટ મીડિયા, સાયન્સ સેન્ટર, કોર્ટરૂમ, સિટી ગવર્નન્સ, 108 એમ્બ્યુલન્સ અને BRTS જેવી રસપ્રદ પ્રવૃત્તિ દ્વારા જાણકારી પૂરી પાડવામાં આવે છે. ઇન્ટરેસ્ટિંગ છે ને આ નગરી? એજ્યુકેશન વિથ એન્ટરટેનમેન્ટ, જ્ઞાન સાથે ગમ્મત. આ છે અમદાવાદનું અને દેશનું પહેલું કિડ સિટી, તમારી પોતાની નગરી.